शाखें रही तो फूल और पत्ते भी आएंगे, दिन आज बुरे हैं तो अच्छे भी आएंगे। નમસ્કાર મિત્રો, આજે એક નવી વાર્તા સાથે આવી છું આપ સમક્ષ. આજે વાત કરવી છે મારે એક ડૉક્ટરની, અને એ ડૉક્ટરનું નામ હતું પટનાયક. ડૉક્ટર પટનાયકની મારે આજે વાત કરવી છે. એકવાર ડૉક્ટર પટનાયકને કોન્ફરન્સ હતી અને એક બીજા શહેરમાં જવાનું હતું, એટલે એરપોર્ટ પર પહોંચે છે અને પ્લેન પર ટેક ઓફ થાય છે, પરંતુ વરસાદ અનરાધાર આવી પડે છે. એટલે અચાનક જ એવું એનાઉન્સ કરવામાં આવે છે કે હવે પછીનું જે શહેર આવે ત્યાંના એરપોર્ટ ઉપર જ પ્લેનને લેન્ડ કરી દેવું, ત્યાંથી આગળ જશે નહીં. એટલે એ સાંભળી અને એરલાઇન્સવાળા ઉપર આ ડૉક્ટર પટનાયક ખૂબ ગુસ્સે થાય છે અને કહે છે કે મારે અગત્યનું કામ છે, ત્યાં પહોંચવું ખૂબ જરૂરી છે, મારા વગર કામ અટકી પડશે. આ સાથે ઘણું બધું બોલે છે, પરંતુ એનું આગળ કશું ચાલે એમ નહોતું. એટલા માટે ત્યાં જ એ પ્લેનમાંથી એને ઉતરી જવું પડે છે અને ત્યાં જ એક કેબવાળા ગાડીવાળા ભાઈને જુએ છે અને એને તરત જ એમ કહે છે કે મારે આ જગ્યાએ જવું છે, પરંતુ તે ડ્રાઈવર એમ કહે છે અહીંથી 3 કલાકનો રસ્તો છે. ડૉક્ટર કહે છે કાંઈ વાંધો નહીં, પરંતુ મારે પહોંચવું જરૂરી છે. અને એની ગાડીમાં બેસી જાય છે. ડ્રાઈવર તેને લઈને જાય છે. ડ્રાઈવર જે લઈને જાય છે, રસ્તામાં પહોંચે છે, ત્યાં ડ્રાઈવર કહેવાય છે ને કે જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે આપણી સાથે ઘણી બધી જે ઘટનાઓ કાંઈ પણ બનતી હોય ને એ ખરાબ જ બનતી હોય છે. એટલા માટે ડ્રાઈવર જે જગ્યાએ જવાનું હતું ને એ રસ્તો ભૂલી જાય છે અને વરસાદ કે પોતાનું કામ, અનરાધાર વરસાદ આવે છે, ડ્રાઈવર પણ રસ્તો ભૂલી જાય છે અને સૂઝતું નથી. એ જો એમ કે સાહેબ હું રસ્તો ભૂલી ગયો છું, તો ઓલરેડી ડૉક્ટર સાહેબ છે ગુસ્સે જ હતા, એટલા માટે કશું થોડી વાર બોલતો નથી. પરંતુ એમ થાય છે કે હવે ડૉક્ટર સાહેબને કહેવા જેવું છે, ત્યારે એ ડૉક્ટર સાહેબને કહે છે કે સાહેબ હું રસ્તો ભૂલી ગયો છું. ત્યારે ડૉક્ટર સાહેબને એમ થાય છે કે હું કોન્ફરન્સમાં ટાઈમે પહોંચી શકીશ નહીં. એટલા માટે કંટાળીને ડ્રાઈવરને એમ કહે છે કે હવે તારે જે જગ્યાએ લઈ જવું હોય તે જગ્યાએ લઈ જા અને તે જગ્યાએ ગાડી ઊભી રાખ. થોડી વાર પછી અનરાધાર વરસાદમાં એક ઘર પાસે ડ્રાઈવર ગાડી ઊભી રાખે છે. ડૉક્ટર એ ગાડીમાંથી ઉતરે છે અને એક ત્યાં જઈને જુએ છે તો નાનું ઘર હોય છે, ત્યાં દરવાજો ખખડાવે છે અને અંદરથી એક વૃદ્ધ ડોશીમાં બોલે છે કે જે કોઈ પણ હોય એ વ્યક્તિ અંદર આવી જાઓ. અને વરસાદ ખૂબ અનરાધાર વરસતો હોય છે એ સમયે, અને એ સમયે ડોશીમાં વૃદ્ધ વ્યક્તિ હતા એ પૂજાપાઠ કરતા હોય છે, ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. અને ડૉક્ટર સાહેબ અંદર જાય છે, અંદર જઈને બેસે છે. ત્યાં જ્યાં પલંગ ઉપર બેઠા હોય છે ત્યાં જ એક નાનો એવો છોકરો કે જે ડોશીમાના દીકરાનો દીકરો હતો, એ છોકરો છે એની ખૂબ નાની ઉંમર હતી, એ પલંગ ઉપર સૂતો હતો. થોડી વાર થાય છે, પૂજાપાઠ પત્યા બાદ ડોશીમાં ઊભા થાય છે અને નમસ્કાર કરે છે ડૉક્ટર સાહેબને, અને આ સાથે જ થોડી ઘણી વાતો કરે છે ડોશીમા સાથે. અને ડૉક્ટર એમ કહે છે કે મારે જવાનું હતું બીજી જગ્યાએ, પરંતુ ખૂબ વરસાદ આવ્યો એટલા માટે હું અહીંયા આવી ગયો છું અને તમને મળીને ખૂબ આનંદ થયો. ત્યારે ડોશીમા ડૉક્ટર સાહેબને એમ કહે છે કે ખૂબ આનંદ તમને થયો છે અને તમે મારો આભાર પણ માનો છો, પરંતુ ધન્યવાદ તો ત્યારે કહેવાશે જ્યારે ખરેખર મને આનંદ ત્યારે થશે જ્યારે આ મારો દીકરાનો દીકરો છે એનું ઓપરેશન થશે. અહીં ઘણા બધા ડૉક્ટરોને આસપાસમાં બતાવ્યું, પરંતુ કોઈ ડૉક્ટર એનો ઈલાજ કરી શકે એમ નથી. અને આ મારો દીકરાનો દીકરો છે, એના માતા પિતા છે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, એની બધી જ જવાબદારી મારા ઉપર છે અને એને એવી બીમારી લાગુ પડી ગઈ છે કે આસપાસના કોઈ પણ ડૉક્ટર છે એ એની સારવાર કરી શકે એમ નથી. અને બધા ડૉક્ટરનું કહેવું છે કે એક કોઈકનું નામ આપ્યું છે કે ડૉક્ટર પટનાયક, એ ખૂબ સારા સર્જન છે, જો એનું ઓપરેશન કરશે આ દીકરાનું તો જ એની સારી એવી સારવાર થઈ શકશે અને મારો દીકરો સાજો થઈ શકશે. ત્યારે ખરેખર ડૉક્ટર પટનાયકની આંખોમાંથી ખરેખર આંસુ સરી પડે છે કે હે ભગવાન, હે કૃપા, તારી કેવી લીલા કેવી છે હે ભગવાન. અને આ સાથે જ એને આનંદ પણ થાય છે અને પોતાની વાત વ્યક્ત કરે છે કે મારે પહોંચવાનું હતું બીજી જગ્યાએ અને કદાચ આ માટે જ ભગવાને મને આ દરવાજો ખખડાવવા માટેનો આદેશ આપ્યો હશે અને હું અહીંયા આવી પહોંચ્યો છું.
મિત્રો કહેવાનો મતલબ એ છે કે ભગવાન ક્યારેક જે પણ કરતા હોય એ સારા માટે કરતા હોય ને ક્યારેક આપણે દિલથી જે પ્રાર્થના કરીએ છીએ એ ખરેખર સાચી નીવડે છે ને નીવડે છે, આ વાતની સાબિતી છે. એટલે કોઈ માટે દિલથી કરેલી પ્રાર્થના, દિલથી કરેલી દુઆ ક્યારેય પણ વ્યર્થ જતી જ નથી. થેન્ક યુ સો મચ.